પણ હાસ્યની વાતો છે ને સાહેબ, એ તમે જ્યાં દ્રષ્ટિ કરો ત્યાંથી મળી જાય. પણ સૌથી વધારે અમને જો હાસ્યની વાતો મળતી હોય તો એનો અમારો મુખ્ય વિષય છે ને એ છે દાંપત્ય જીવન. દાંપત્ય જીવનમાંથી અમને જે હાસ્યની વાતો મળે ને એટલી ક્યાંયથી ન મળે. એમાંય બહેનોમાં તો એની વિશેષ હાજરી છે એટલે 2-4 વાતો એની કરી દી. હમણાં એક બેન એના પતિને કહેતા હતા, એ કે 500 રૂપિયા આપો તો. ઓલો કે શું કરવા છે? એ કે મારે વાળ સીધા કરાવવા છે. એ કે મારા વાળ સીધા કરાવવા છે. એનો પતિ કે 5000 લઈ જા, જીભડો સીધો થતો હોય તો કરાય. કેટલો એ કંટાળ્યો હશે એ તમે જોજો. હા, અઘરા છે. પણ દાંપત્ય જીવનની મજા છે સાહેબ. જો જીવતા આવડે ને તો પતિ પત્નીના હોય એક મતા તો થાય સરગા પરમાં સતા. આ મેં કંકોત્રીની અંદર જોયું છે કે આ મંડપના દાતાથી લઈને ભોજનના દાતાથી લઈને નાની નાની વસ્તુ માટે દાતાઓ થયા છે. તો એ દાતા ક્યારે થઈ શક્યા? જ્યારે પતિ પત્નીના એક મતા હશે, જ્યારે ઘરમાં વાત કરી હશે કે નેત્રામાં આવો ઉત્સવ થવા જઈ રહ્યો છે અને એમાં આપણે 50,000, લાખ, 2 લાખ, 5 લાખ જે કાંઈ રકમનું દાન કરવાનું છે અને પત્નીની સહમતિ હશે તો આ દાતા દાન કરીએ. ક્યાંય છે ને કે દાતાની તેવડ છે સાહેબ, મારી તમારી તેવડ છે પુરુષની નહીં. પણ ઘરની અંદર જો જે ઘરની લક્ષ્મી છે ને સાહેબ, એ જો રાજી હોય ને તો જ પતિ આવું સરસ મજાનું કામ કરે. અને એટલા માટે કેવો સરસ મજાનો શબ્દ છે સાહેબ, ગૃહિણી. ગૃહિણી આખું ગૃહ કહેતા ઘર જેનું ઋણી છે એનું નામ ગૃહિણી છે સાહેબ. એનો રાજીપો હોય ને તો જ આવું કામ થઈ શકે. હા, પતિ પત્નીના જોક્સ ગમે એટલા અમે કરતા હોઈએ, પણ પતિ પત્નીની વાતો કરતાં કરતાં પહેલાં તમને એક નાનકડી એવી વાત કરી દઉં. એ સ્વામી સચ્ચિદાનંદજી દંતાલી પેટલાદ આશ્રમવાળા, એમનું આ નાનકડું એવું વાક્ય છે ને મને બહુ ગમ્યું. એટલે હું મારી દરેક વાતમાં કરું છું. અને આમે પતિ પત્નીના એટલા બધા જોક્સ કર્યા પછી એટલું તો કહેવું જ પડે કે આ જગતના ચોકમાં મને ને તમને, મારા ને તમારા ઘરમાં સંપત્તિ મારા ને તમારા નસીબમાં જેટલી લખી હોય ને એટલી પરમાત્માએ આપી હોય. પણ સંપત્તિની ભેગી ભેગી મારા ને તમારા ઘરની અંદર શાંતિ પણ જો હોય તો સાહેબ માની લેજો કે એ મારા ને તમારા ઘરની અંદર રહેલું કોઈ ને કોઈ એક સ્ત્રી પાત્ર છે ને એ સહન કરતું હશે. અને એ સહન ન કરે ને તો મારા ને તમારા ઘરમાં કોઈ દી શાંતિ ન હોય સાહેબ. પછી કદાચ પત્ની હોય તોય ભલે, એ માં હોય તોય ભલે, દીકરી હોય તોય ભલે, બેન હોય તોય ભલે, પણ સ્ત્રી પાત્ર જ્યાં સુધી સહન ન કરે ને ત્યાં સુધી આપણા ઘરમાં શાંતિ સંભવી જ ન શકે. એટલે સ્ત્રી છે ને એ શક્તિ છે. સ્ત્રીને શક્તિ એટલે કીધી છે, પુરુષને તો સહન શક્તિ કીધી છે. હા, હમણાં મારા અને આપણને એનો અનુભવ છે. હમણાં મારે થયું એવું, હરેશભાઈ પ્રોગ્રામમાં જાઉં તાત્કાલિક જભાને ઇસ્ત્રી નહીં. એટલે મારી બાજુમાં રમેશભાઈ રહે. હવે તાત્કાલિક તો હું ધોબીની દુકાને જાઉં તો ઇસ્ત્રી થાય નહીં. મેં કીધું રમેશભાઈ ઘરેથી મેં કીધું ઇસ્ત્રી લઈ આવું. એટલે હું ગયો રમેશભાઈ ઘરે. મેં કીધું રમેશભાઈ, મને કે આવો આવો. મેં કીધું ઇસ્ત્રી છે. મને કે આ બેઠી. અરે મેં કીધું ઈ નહીં, ઓલી ગરમ થાય ઈ. મને કે એની બાજુમાં તો જાઓ. અરે મેં કીધું ઈ નહીં, ઓલી શોર્ટ લાગે ઈ. મને કે અડો તો ખબર પડે. અરે મેં કીધું ઈ નહીં યાર, ઓલી ઘડી ભાંગી નાખે ઈ. મને કે મને આખે આખો ભાંગી નાખ્યો છે. તમારી ઘડી ન ભાંગે. અઘરું છે ભલા મને. હા, પણ ભલે આપણે મેં કીધું એમ પતિ પત્નીના જોક્સ ભલે કરતા હોય પણ એ વંદનીય છે. એનો ત્યાગ, એનું સમર્પણ એ પુરુષ ક્યારેય ન કરી શકે સાહેબ. પણ બેઠા હોય ને તો મજા આવે, વાતું એવી હોય, રમૂજભરી વાતું હોય. નથી હમણાં એક બેન એના પતિને કહેતા હતા, એ કે આપણા નવા લગ્ન થયા ને, હા, એ કે આપણા નવા લગ્ન થયા ત્યારે શરૂઆતમાં તમે મને બહુ પ્રેમ કરતા હતા. આવી ફરિયાદ લગભગ બહેનો કરતા હોય. એ કે હવે તમે મને એવો પ્રેમ નથી કરતા, એનું કારણ શું? અને ત્યારે એના પતિએ કીધું કે કેવી રીતે એમ, મને કાંઈ કહે તો ખબર પડે. લે, એ કે તમે આપણા નવા લગ્ન થયા તો એ જોવો ને, તમે મને રોજ એવું કહેતા, તું મારી અંગુર રબડી, તું મારી બરફી, તું મારી રસમલાઈ. હવે હું કેમ નથી કહેતા? ઓલો કે દૂધની આઈટમ કેટલા દી હારી રે ગાંડી. એ કે બગડી ન જાય, મજા આવે. નથી એક બેન એના પતિને કહેતા હતા, એ કે મેં એવું સાંભળ્યું છે કે પુરુષ ગુજરી જાય તો સ્વર્ગમાં જાય. વાત સાચી? બોલો કે સાવ સાચી. એ કે તો ન્યાય એને શું મળે? એ કે ન્યાય એને અપ્સરા મળે. ત્યાં તો એ બેન કે વાહ, આ તો બહુ સારું. અમે બહેનો ગુજરી જાય તો? એ કે તમે સ્વર્ગમાં જાઓ તો? એ કે ન્યાય અમને શું મળે? ઓલો કે વાંદરું. વાંદરું કીધું ને બેનનો મગજ ગયો. એ કે તમારે તો કેવું સારું, આ તો ભગવાનનો અન્યાય કહેવાય. તમારે તો અહીંયા અપ્સરા, ન્યાય અપ્સરા, અમારે તો અહીંયા વાંદરું.
વાહ, મજા આવે છે ને? હા, બધાને મોટામાં મને એમ થાય કે એક એક જલેબીનું ઘૂસડું આપી દઉં. ખરેખર આનંદ કરી લેવાય, કારણ કે આ સમય છે ને એ તમે કરોડ રૂપિયા દેહો ને તોય સાહેબ પાછો નહીં આવે. આ સમય પાછો નહીં આવે. આપણે કાયમ કહીએ છીએ કે નાણું મળશે, ટાણું નહીં મળે. આ નાણું એ રળતા મળી લેશે ગમે ત્યાંથી, પણ આવો સમય છે ને એક સાથેની આજે યાદગીરી છે ને એ જીવનમાં પાછી નહીં આવે. અને એટલે આ સમયને સાચવી લેવાની વસ્તુ છે, કારણ કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. હા, સમય એ વસ્તુ છે. નથી એક જણો હાવ નવરો બેઠો હતો, બોલો રોડના કાંઠે હાવ નવરો તું, એટલે એક જણો ત્યાંથી નીકળ્યો, એ કે આ બેઠો છો હું, કાંઈક કામ ધંધો કરો, કામ ધંધો કરો, સમય બગાડોમાં. અને ત્યારે ઓલા બેઠા બેઠા કીધું, એ કે એક દિવસ આ સમયે મને બરબાદ કરી નાખ્યો તો આજે બેઠો બેઠો હું સમયને બરબાદ કરું છું. લે, એમાં સમય તારીથી બરબાદ ન થાય, કારણ કે સમય છે ને એ તો આંગળી પાણીની અંદર નાખો એટલે તમારી જગ્યા થઈ જાય, પણ જેવી પાણીમાંથી આંગળી બહાર કાઢો એટલે એ જગ્યા પૂરાઈ જાય સાહેબ. આ જગતના ચોકમાં રામ અને કૃષ્ણ આવીને વૈયા ગયા, છતાંય જગત હાલે છે. એમાં મારું કે તમારું ક્યાંય કાંઈ એવું કોઈ અફસોસ નહીં કરે. હા, 5 દિવસ યાદ કરશે જો સારું જીવન જીવ્યા હશો તો. હા, બાકી કોઈ યાદ નથી કરતું. નકર અમારો મિત્ર છે ભીખો, આમ તો મિત્રતાની વાત નીકળી છે એટલે મને યાદ આવે કે જગતમાં છે ને તમે આવ્યા હો ને તો સાહેબ 2-5 મિત્રો એવા હોવા જોઈએ. અહીંયા મિત્રોય હશે, બધા કુટુંબના હશે, ભલે ભાઈઓ હશે, પણ મિત્રતાનો સંબંધ હશે. અને મિત્રતાનો સંબંધ છે ને એવો સંબંધ છે સાહેબ, અમે કાયમ કહીએ છીએ, મિત્ર એસા કીજીએ, મિત્ર ऐसा कीजिए जैसे सिर के बाल, એને કાટ કાટ કર કાટીએ फिर भी त्यजे नहीं खाल. मित्र ऐसा कीजिए जैसो કૂવાનો કોષ, પછાડ્યો પાણી દે પણ દિલમાં ન ધરે રોષ. મિત્ર એવો હોવો જોઈએ. નકર અમારે ભીખો, ભગો અને ભૂરો 3 ભાઈબંધ પાકા. ભગો, ભીખો ને ભૂરો 3 પાકા ભાઈબંધ. 3 એક દી હાંજનો સમય ને વાડીએ જાય અને રસ્તામાં ઘટના એવી બની કે એક સરસ મજાનું કપડું ઢાંકેલો કળશ જડ્યો એને. એટલે ભીખો જોઈ ગયો, કળશનું કપડું એણે હળવેકથી હટાવ્યું, ત્યાં તો સાહેબ અંદરથી ધુમાડાના ગોટે ગોટા હો, અને અંદરથી જીન પ્રગટ થયો, જીનાત. તમે મને આમાંથી આઝાદી અપાવી છે, તમે મને મુક્તિ અપાવી છે, હું તમારો દાસ છું. હવે તમારી ત્રણેયની એક એક ઈચ્છા હું પૂરી કરીશ. બોલો તમારી શું ઈચ્છા છે? ત્યાં તો ભૂરાએ કીધું, એ કે મારી ઈચ્છા એવી છે ને કે આપણે સ્વિટ્ઝરલેન્ડમાં સેટ થવું છો. હે, એ કે સ્વિટ્ઝરલેન્ડમાં સેટ થવું છે. જીના તે આમ ચપટી વગાડી, ત્યાં ભૂરો સ્વિટ્ઝરલેન્ડ. વારો આવ્યો અમારા ભીખાનો, એ કે તારી ઈચ્છા બોલ. એટલે એણે કીધું કે મારે યુએસમાં સેટ થવું છે, ત્યાં બધા બહુ જાય છે, મને અમેરિકા પોગાડી દો. જીને ચપટી વગાડી, બોલ્યો અમેરિકા. ત્રીજાનો વારો આવ્યો, તારે શું ઈચ્છા છે? એ કે ઓલા બેન અહીંયા પાછા બોલાવી લો. હતું ને ગમે ત્યાં જાય, પણ સાહેબ ગુજરાતી માણસ છે ને એ ક્યાંય કોઈ દી પાછો પડ્યો નથી, અને ગુજરાતી કોઈ દી પાછો પડશે નહીં. મને એ ગુજરાતી ઉપર ગર્વ છે. અને એક નાનકડી એવી સરસ મજાની અંકિત ત્રિવેદીની પંક્તિ છે કે સૌ પ્રથમ લાગણીના જળ વડે હું મર્દન કરું છું. આમાં ઘણા મિત્રો એવા છે કે જે આઉટ ઓફ ગુજરાત રહે છે, ગુજરાતની બહાર રહે છે. મેં જોયા કંકોત્રીની અંદર બહુ બધા પરિવારો એવા છે કે જે ગુજરાતની બહાર રહે છે, અને ગુજરાતની બહાર રહે છે એટલે સ્વાભાવિક છે કે ગુજરાતીથી, ગુજરાતી ભાષાથી એ લોકો કદાચ થોડાક વિમુખ થયા હોય. એમાં એનોય વાંક નથી, એનું વાતાવરણ છે. અને આપણા બાળકો એ કદાચ ઇંગ્લિશ મીડિયમની અંદર ભણતા હોય, એનોય અમને વાંધો નથી. પણ વર્ષની અંદર એક વખત સાહેબ પરિવારનું આવું કોઈ કામ થતું હોય ને તો ગમે ત્યાં રહેતા હો એ બાળકોને ભેગા લાવીને આવા મેળાવડાની અંદર સામેલ કરજો. એને ખબર પડશે કે આપણું મૂળ શું છે, આપણું કુળ શું છે. સાહેબ એક વખત એને વર્ષમાં લઈ આવજો, નગર એ આવીને કહે છે હા વોટ ઇઝ ધીસ, હા વોટ ઇઝ ધીસ નો હાલે. આમાં જે હાલતું હોય એ જ હાલે. પણ સાહેબ લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દને કાગળ ઉપર ઘસીને ચંદન કરું છું, અને સૌ પ્રથમ હું મારી માતૃભાષાને વંદન કરું છું, મારી માતૃભાષાને વંદન કરું છું. ગુજરાતી ભાષાના આ કાર્યક્રમો તમે કરો છો ને, સિટીમાં રહેવા છતાં ને સમજી શકો છો, એ બહુ મોટી વાત છે. નકર ગુજરાતીને સમજવાના ક્લાસીસ ચાલે છે. હા, નથી સમજાતું. ગુજરાતીનું ગુજરાતી કરવાનું, બોલો. અને મૂર્ધન્ય સાહિત્યકાર લખે છે અમારા ખલીલ ધનતેજવી કે વાત મારી જેને સમજાતી નથી, વાત મારી
જેને સમજાતી નથી એ ગમે તે હો ગુજરાતી નથી, ગમે તે હો ગુજરાતી નથી. કારણ કે ગુજરાતી જ્યાં જાય ને ત્યાં સદાકાળ ગુજરાત કરી દે. આજુબાજુવાળાને ગુજરાત કરી દે. કારણ કે ગુજરાતી ઘેરે બેઠો બેઠો પંજાબી ખાય અને જેવો ગુજરાતની બહાર નીકળે ને તે ખીચડી ગોતવા નીકળે. ખીચડી મિલેગી, ખીચડી તો ઘેરે હતી જ, એ ન્યા ખાવાની હતી. હા, અને એનાથી આગળ વધીને આપણે વાત કરું તો પરદેશની અંદર તમે જાઓ તો ત્યાં છૂટાછેડાનું પ્રમાણ વધારે છે. આપણે અહીંયા કમ્પેરમાં ભારત કરતાં આપણે થોડુંક ઓછું છે પ્રમાણ. અને એનું મોટું કારણ એ છે કે ત્યાં આવું કોઈ મેળાવડો હોય તો પતિ પત્ની એકબીજાને મળે એટલે તરત એકબીજાની ઓળખાણ કરાવે. એટલે તરત એને વાઈફ એના હસબન્ડની ઓળખાણ કરાવે બીજા કપલને, મીટ માય હસબન્ડ, અને મળો મારા પતિ છે એમ. આપણે અહીંયા ઓળખાણ કરાવવાની હોય એટલે બાવડું પકડીને લાવે, આ તમારા ભાઈ. પહેલેથી ભાઈ બનાવી દેવાના એટલે પછી કાંઈ માથાકૂટ જ નહીં. હા, અને એનાથી આગળ વધીને આપણે વાત કરું તો અમેરિકાની અંદર કદાચ લાઇટ વહી જાય, ઇલેક્ટ્રિસિટી સપ્લાય બંધ થઈ જાય, એ લોકો તરત ઇલેક્ટ્રિસિટી કંપનીને ફોન કરે, 2 મિનિટમાં માણસ આવે લાઇટ ચાલુ કરી દે. જાપાનમાં લાઇટ વહી જાય તો એ ટેકનોલોજીનો દેશ છે, એ લોકો જાતે ફ્યુઝ કાઢીને જાતે રિપેર કરીને પાછો ચડાવી દે, લાઇટ આવી જાય. ભારતની અંદર લાઇટ જાય, એમાંય ગુજરાતમાં લાઇટ જાય, એમાંય સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં લાઇટ જાય. એટલે આપણે તરત 8-10 વર્ષનો છોકરો ઘરમાં રમતો હોય એને તરત તગડી જાતો બટા જોઈ આવી તો આપણે એકને ગઈ કે બધાને ગઈ. અને એમાંય સાહેબ છોકરો શેરીમાં જોઈને આવે કે પપ્પા બધાને ગઈ છે, એ કે તો વાંધો નહીં બેહો. હવનું થાય ને એ આપણું થાય, એમાં આપણને રસ છે, એ આપણે ગુજરાતી પ્રજા છીએ. હા, પણ સુરતની અંદર હું અહીંયા સૌરાષ્ટ્રમાં નોકરીએ લાગ્યો ને, મારી સરકારી જોબ છે. સુરતમાં હું પહેલાં રહેતો હતો એટલે તાપી નદીના પુલ ઉપર અમારે નવો પુલ, એ પુલ ઉપર એક ફોરેન છે, ફોરેનર ફરવા માટે આવેલો. હવે ખબર નહીં કઈ રીતે એમાંથી એનો પગ લસર્યો અને તાપી નદીમાં પડ્યો તો ખરો પણ તરતા આવડે નહીં. એટલે તાપી નદીમાં તરતો રાડ્યું નાખે, કમોન કમોન કમોન. હવે બહાર એક ખમણની લારીવાળો ઉભેલો, એને એમ થયું કે આને બિચારાને ખમણ ખાવાય છે. તે 500 ગ્રામ ખમણનું પડીકું બાંધી નદીમાં ઘા કર્યું. એ કે લે ખાઈ લે. તો ઓલો કે નો નો સેવ સેવ સેવ. એ કે જો તો ખરી આને ખમણ ખાવાની ભેગી સેવ ખાવી છે. બોલો ઓલો બસાવવાનું કહેતો હતો, સમજાય નહીં તો આવા ડખા થાય. હા, એટલે સમજાઈ જાય ને તો મજા આવશે, વાત સમજાઈ જાય તો મજા આવશે. એટલે અમે કહીએ છીએ બસ એટલી સમજ મને પરવરદિગાર દે, બસ એટલી સમજ મને પરવરદિગાર દે. સુખ જ્યારે મળે ત્યારે બધાના વિચાર દે, સુખ જ્યારે મળે ત્યારે બધાના વિચાર દે. અને સૌ પથ્થરોનો બોજ ઊંચકી લીધો અમે, સૌ પથ્થરોનો બોજ ઊંચકી લીધો અમે, પણ હવે અમને નમાવા હોય ને તો ફૂલોનો ભાર દે, અમને નમાવા હોય તો ફૂલોનો ભાર દે. હા, મજા આવે એમ. પણ પ્રાથમિક શાળાની અંદર હું ને તમે બધાય ભણ્યા છીએ ને, હે બાલગીત ગાવું છે એક આપણે બાલગીત, બાલગીત ગાવું છે. હા, બાલગીત તમે બધાએ ગાયું છે પ્રાથમિક શાળામાં. આમ હું ક્યારેક શિક્ષક પાછો પંડમાં આવે ને મને, આપણે બધાએ ગાયું છે, આપણને બધાને યાદેય છે, બહેનોને ખાસ યાદ છે. આપણે બધા ભેગા મળીને ગાઈ, ખાલી એક નાનો એવો પ્રયત્ન કરી, મજા આવશે. ચાલો હું અડધું ગાઈશ, અડધું તમારે ગાવાનું. ગાશો ને બધા? હા તો પાડો. હા, એક બિલાડી એણે પહેરી સાડી પહેરીને તળાવમાં આવ્યો, બિલ્લીને આવ્યા, સાડીનો છેડો મગર બિલાડીને, બધાને આવડે છે ને. એક બિલાડી જાડી એણે પહેરી સાડી પહેરીને ફરવા ગઈ તળાવમાં, તો તરવા ગઈ, તળાવમાં આવ્યો મગર, બિલ્લીને આવ્યા ચક્કર અને સાડીનો છેડો છૂટી ગયો, મગર બિલાડીને ખાઈ ગયો. ગીત નાનકડું એવું પ્રાથમિક શાળામાં ગવાતું બાલ ગીત છે, પણ આની પાછળનો મેસેજ તમે જુઓ કે જ્યાં સુધી મારા દેશની બેનું દીકરીઓની સાડીનો છેડો સલામત છે ને ત્યાં સુધી દુનિયાનો કોઈ મગર એની સામે ઊની આંખ કરીને નહીં જોઈ શકે છે. પણ જેથી એની સાડીનો છેડો છૂટી જશે તેથી મગરો તો બધા મોઢા ફાડીને જ બેઠા છે. આ આપણી જવાબદારી છે સાહેબ. જુઓ તો ખરી, એક એક ગીતની પાછળ કેવડો મોટો ભાવાર્થ છે. હવે પ્રાથમિક શાળામાં જ ગયા સહી તો નેન રોકાઈ ઘડીક વાર, મજા આવશે. એકોથી દાણ બધાય ભણ્યા છો ને?
એક એકું એક, બે દુ બે, ત્રણ એકું ત્રણ. યાદ નહીં હોય, ભૂલાઈ ગયું છે, પણ હું યાદ કરાવીશ, કાંઈ વાંધો નહીં. 7 એકું 7, 7 દુ 7 તેરી, 7 ચોક 7 પંચા, 7 છક 7 અઠ્ઠું. જો ભૂલી ગયા 7 અઠ્ઠું 56, 7 નવું 63 અને 7 દાણ 70. આ 7 એકું ગળિયો છે ને સાહેબ, સાંભળજો, આની અંદર મારું ને તમારું આખું જીવન આવી જાય છે. હું તમને એક્સપ્લેન કરી દઉં. 7 એકું 7, 7 વર્ષે મારું ને તમારું બાળપણ પૂરું થઈ જાય. 7 દુ ને 14 આવે. 14મું વર્ષ એટલે બાળપણ પૂરું, કિશોરાવસ્થાની શરૂઆત, તરુણાવસ્થાની શરૂઆત. ઘટમાં ગોળા થનગને, આત્મ વિંજે પાંખ, અણદીઠેલી બોમ્બ પર આજ મારું યૌવન માંડે આંખ. હાથું 14 યુવાનીની શરૂઆત થાય. પછી આવે 7 તેરીની 21. 21મા વર્ષે ઘરમાં સગાઈની, સગપણની, વેવિશાલની વાતો મંડે થવા, અને છોકરા હોય કે છોકરીઓ મનમાં મંડે લડ્ડુ ફૂટવા. પછી આવે 7 ચોક 28. 28 વર્ષની ઉંમર થાય ત્યાં લગભગ બધું સેટલ થઈ ગયું હોય, માણસનો ગૃહસ્થા જીવનમાં પ્રવેશ થઈ ગયો હોય. પછી આવે 7 પંચા 35. 35મા વર્ષે લગભગ એના ઘરે એકાદ બે નાના મોટા ટાબરિયા થઈ ગયા હોય, કારણ કે એનામાંથી એક બીજો અંશ જન્મ લઈ ચૂક્યો હોય, એની જવાબદારીનો બોજ વધ્યો આવે. અને પછી આવે 7 છક 42. 42 વર્ષે માણસ કુટુંબમાં, સમાજમાં, નોકરીમાં, કામ ધંધામાં બરોબરનો મધ્યાહન હે વેલ સેટ થઈ ગયો હોય. ધીરે ધીરે એના દીકરા દીકરીઓ છે એ મોટા મંડ્યા થવા હોય. પછી આવે 47 ને 49. 7 છક 42, પછી 47 49. 49 વર્ષની ઉંમર આવે ત્યારે એના સંતાનોને પરણાવવાની, એના લગ્નની એવી બધી જવાબદારીનો બોજ માથા ઉપર આવે. એ બધું પતાવી રહે ત્યાં આવે 7 અઠ્ઠું 56. 56 એટલે હવે નિવૃત્તિ તરફ પ્રયાણ કરવાનું, કારણ કે 58 વર્ષે તો સરકારી નોકરીમાંથી ઘર ભેગા કરી દે. હા, અને પછી આવે 7 9 63. 63મા વર્ષે સાહેબ તમે જો સમજદાર હો ને તો દીકરા દીકરીઓ માગે ને એ પહેલાં એને બધો જ જવાબદારીનો બોજ સોંપી દેજો. એ તમારી પાસેથી આંચકી લે ને એ પહેલાં, નહીતર પછી સીધું આવે 7 7 49, 7 અઠ્ઠું 56 અને 7 9 63. 63 પછી આવે 7 દાણ 70. 70 વર્ષે મારું ને તમારું આયુષ પૂરું થઈ જાય. પણ સાંભળી લો કે 70 પછી પણ ભગવાને મને તમને અથવા તો મારા ને તમારા ઘરમાં વડીલો માતા પિતાના રૂપમાં આપ્યા છે. તો સાહેબ એમ સમજો કે 70 પછીનો એક એક દિવસ છે ને એ લક્ષ્મીનારાયણ દેવ તરફથી મળેલી બક્ષિસ છે સાહેબ, બક્ષિસ છે. આજે જ અહીંયા વડીલ વંદના થઈ. મને વાત કરી ભાઈ કે બપોરે આજે અહીંયા દિવસના કાર્યક્રમમાં વડીલ વંદના હતી. સાહેબ મા બાપને જીવનમાં એક વખત પૂજી લેજો. સવારના પોરમાં ઘરેથી બહાર નીકળો ને ત્યારે એક વખત એના આશીર્વાદ લઈને નીકળજો. હું તમને ચેલેન્જ આપું છું કે તમારું કોઈ પણ કાર્ય બગડવાનું હશે ને, કદાચ બગડવાનું હશે, પણ એક વખત એના મોઢામાંથી શબ્દ નીકળી જાય કે જ્યાં તારું હારું થાય, તો સાહેબ વિધિના લેખ ઉપર પણ મેઘ મારી શકે ને એ તાકાત મા બાપના આશીર્વાદની અંદર છે. અને સાહેબ સારું જ થાય, 100% સારું થાય. અને એટલે પુનિત મહારાજનો જગતના ચોક ઉપર બહુ મોટો ઉપકાર છે. એમણે બહુ સરસ મજાની પંક્તિ લખી છે. એની 2 પંક્તિ તમારી રજા હોય તો મારે ગાવી છે. હા, એવી સરસ મજાની 2 પંક્તિ લખી છે કે જગત આખું તમે બીજા કોઈ ગ્રંથો વાંચો ન વાંચો, રામાયણ મહાભારત સાંભળો ન સાંભળો, ભાગવતનું જ્ઞાન મેળવો ન મેળવો, પણ 18 પુરાણ અને તમામ શાસ્ત્રોનું જ્ઞાન માત્ર 1-2 લીટીના ગીતની અંદર આવી જાય છે. શું અદ્ભુત શબ્દો લખ્યા છે એમણે. મારી સાથે ગાજો, બધાય મજા આવે તો. હા, કઈ ભૂલોય ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. એ ગણિત છે ઉપકાર એના જે હવી સરશો નહીં. લાખો કમાતા હો ભલે મા બાપ જેના ના થર્યા, એ લાખ નહીં પણ રાખ છે ઈ માનવું ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં.
આખું ગીત મારે નથી ગાવું. હું જાણું છું કે આજે હાસ્યનો કાર્યક્રમ છે, પણ આ ગીતની છેલ્લી કડી કે જેની અંદર મેં કીધું એમ તમામ શાસ્ત્રોનો સાર આવી જાય એવી એક છેલ્લી કડીની અહીંયા બેઠેલા તમામ વડીલોને લાગુ પડે, અહીંયા બેઠેલા તમામ મારી ઉંમરના મિત્રોને લાગુ પડે અને અહીંયા બેઠેલા નાના બાળકોને પણ લાગુ પડે. એક જ કડીની અંદર તમામે તમામ શાસ્ત્રોનો સાર આવી જાય. સાંભળજો શું લખે છે છેલ્લી કડીમાં પુનિત મહારાજ. કઈ સંતાનથી સેવા ચાહો તો સંતાન છો સેવા કરો. સંતાનથી સેવા ચાહો સંતાન છો સેવા કરો. જેવું કરો એવું ભરો ઈ ભાવના ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. સાહેબ, મારે તમારે મારા તમારા સંતાન પાસેથી સેવા જોતી હોય તો એની પૂર્વ શરત માત્ર ને માત્ર એ છે કે મારે તમારે મારા તમારા માતા પિતાની સેવા કરવી પડે. બસ ધેટ્સ ઓલ. આનાથી આગળ કાંઈ આવતું જ નથી. આટલી નાની સાદી સમજણ છે જીવતરની, પણ ખબર નહીં આપણે ક્યાં ગોટા ખાઈએ છીએ, ક્યાં ગોથા ખાઈએ છીએ, ક્યાં ક્યાં આલગોટિયા ખાવા વૈયા જાય છે. ફલાણા બાપુ બહુ સારા, ફલાણા જ્યોતિષ બહુ સારા, ફલાણા મંદિરે તો બહુ ચમત્કાર થાય. અરે સાહેબ, ચમત્કારોની વાતને મૂકો. મારા તમારા ખર્ચા પૂરા કરે છે, મારા તમારા ખર્ચા પૂરા કરે છે એ જ લક્ષ્મીનારાયણના મોટા મોટા પરચા છે સાહેબ. આનાથી મોટા પરચા બીજા ક્યાં હોય? આપણા ખર્ચા ઓછા છે. હા, ઓછા છે. તમે વિચાર કરો, એક બે દી માઇન્ડ ખાલી જતા હશે ઓલા ઓનલાઈન વાળાને. તરત ગોતતા ગોતતા આવે સાહેબ તમારું કુરિયર છે. હા, પણ મગાવ્યું હોય તો આવે જ ને. હા, પણ બહેનો બેઠા હોય અને બહેનો બેઠા હોય ને બ્યુટી પાર્લરની વાત ન આવે એ તો અઘરું કહેવાય ને. હા, બહેનોને ભગવાને ખરેખર સુંદરતા આપી હોય એનો વાંધો નથી, પણ જે પરાણે બ્યુટી પાર્લરમાં જાય અને ત્યાં બ્યુટી પાર્લર વાળાનો એક જ મૂળ મંત્ર છે, શું ખબર? ઘરનો ડાયરો છે કહી દઉં. સત્યમ છુપમ સુંદરમ દીખમ. સાચું છે એ દેખાડવાનું નહીં, એ હંતાડી દેવાનું, ખોટું ખોટું દેખાડવાનું. થયું એવું, એક જણાના નવા નવા લગ્ન થયા અને લગ્નના બીજા દિવસે એ ઉપડ્યો ક્યાં ખબર? જ્યાં એના લગ્ન થયા હતા ને એ છોકરીએ બ્યુટી પાર્લરમાં મેકઅપ કરાવ્યો હતો લગ્નનો. ત્યાં જઈને એને નામ સરનામું આપ્યું કે આ 2 દિવસ પહેલાં તમારે ત્યાં દુલ્હન મેકઅપ કરાવવા આ નામની કોઈ લેડી આવેલી. એટલે ઓલા બ્યુટી પાર્લરવાળા બેને કીધું કે હા આવ્યા હતા, એનો બ્રાઇડલ મેકઅપ મેં જ કર્યો. કે બહુ સરસ, તમારું કામ બેન બહુ સારું છે, હું એનો હસબન્ડ છું, મારે તમને ગિફ્ટ આપી છે. ઓલા બેન કે ના ના ભાઈ, એવી કોઈ ફોર્માલિટીની જરૂર ન હોય, આ તો અમારું કામ હતું, અમે તો એમનું બિલ લઈ લીધું છે. નહીં નહીં નહીં, મારે ગિફ્ટ આપવી છે. એ કે તો લાવો. એટલે ઓલો અવડું મોટું બોક્સ લાવ્યો, રંગીન કાગળથી વીટેલું. એ કે લ્યો. ઓલા બેને બોક્સ લીધું. એ કે એમ નહીં, ખોલો. ઓલા બેને કાગળ ખોલ્યો, અંદરથી બીજું બોક્સ નીકળ્યું. એ કે એ પણ ખોલો. ઓલા બેને એ ખોલ્યું. એ કે એ ખોલો. ત્રીજું બોક્સ ખોલ્યું, અંદરથી ચોથું બોક્સ નીકળ્યું. એ ખોલ્યું ને ત્યાં તો એ બેનની આંખો ફાટી ગઈ, કારણ કે એ હતું iPhone 15 Plus. ઓલા બેન કે ઓહો હો હો ભાઈ, આટલી બધી મોંઘી ગિફ્ટ ન હોય. નહીં, ખોલો, અહીંયા મારી હાજરીમાં જ ખોલો. તે બેને આઈફોનનું બોક્સ ખોલ્યું, અંદરથી નીકળ્યો Nokia 3315. હા, ને બેનને જે ઝટકો લાગ્યો ને ઓલા ખાલી એટલું જ કીધું, બેન આવો જ ઝટકો મને લાગ્યો હતો. જેવો મેકઅપ ઉતરી ગયો ને તે આવો જ ઝટકો મને લાગ્યો હતો. ત્યાં ખબર પડી કે આ તો ભણનો દીકરો બદલો લેવા આવ્યો હતો. હા, અઘરું છે ભલા મને. હા, પણ માણસ મેં કીધું ખરેખર ગાળિયા એવા કરી નાખે ને. એક દાદાને માડી બે બેઠા હતા, એટલે દાદાને માડીએ પ્રશ્ન કર્યો, દાદાએ માડીને, એ કે માન કે હું ગુજરી જાઉં તો તું શું કર? એટલે માજીએ જે જવાબ આપ્યો એ સાંભળજો. માજીએ એમ કીધું કે અરે રે તમે ગુજરી જાઓ તો આ આવડું મોટું ઘર એ તો મને ખાવા દોડે. આવડા મોટા ઘરમાં હું એકલી થોડી રહી શકું. તો એ કે મારી બહેન રહે છે ને અમદાવાદ, એ વિધવા છે, એને હું અહીં બોલાવી લઉં, પછી અમે બે બેનું આખું જીવન હારે પૂરું કરી દઈ. એ કે બરોબર છે. પછી માડીએ કીધું, એ કે હું ગુજરી જાઉં તો તમે શું કરો? દાદા કે અરે રે, આ આવડું મોટા ઘરમાં હું એકલો થોડો રહી શકું, તારી બેન રહે છે ને અમદાવાદ.
એ કે હથવારો થાય એમ. બાબા પણ મેં કીધું લખણ ખોટા છે. હા, પણ નિશાળમાં પાછા જ આવી. હમણાં એક નિશાળમાં એક સાહેબે એક વિદ્યાર્થીને પ્રશ્ન કર્યો કે માની લે કે તું ગાંધીગીરના જંગલમાંથી વયો જતો અને તારી પાછળ સિંહ પડે તો તું શું કરે? છોકરો કે સાહેબ હું દોડા ભાગી જાઉં. સિંહ તારી પાછળ ભાગી જાય તું શું કરે? એ કે સાહેબ હું ઝાડ ઉપર ચડી જાઉં. સિંહ તારી પાછળ ઝાડ ઉપર ચડી જાય તું શું કરે? એ કે સાહેબ હું વંડી ઉપર ચડી જાઉં. સિંહ તારી પાછળ વંડી ઉપર ચડી જાય તું શું કરે? એ કે સાહેબ હું નદીમાં પડી જાઉં. એ કે સિંહ તારી પાછળ નદીમાં પડી જાય તું શું કરે? એ કે ઉભા રહ્યો, સિંહ વાહે પડ્યો છે તમે. અત્યારે એ કે મને એવું લાગે કે તમે વાહે પડ્યા છો. એ કે કારણ કે માણસને હું જવાબ હોય છે, મજા આવે આમ. હા, હમણાં તો એક જણો ટ્રેનમાં મુસાફરી કરતો હતો. બોલો, ટ્રેનમાં ભારતીય રેલની ખરેખર બહુ સરસ મજાની સગવડ છે. અને એમાંય તમે બધા બહાર રહ્યો છો, એ તો અવારનવાર ટ્રેનમાં મુસાફરી કરતા હો. એ મારો દીકરો ટ્રેનમાં મુસાફરી કરતો હતો ને, રેલવેમાં હવે તો એક નવી સરસ સગવડ શરૂ થઈ છે કે ચાલુ ટ્રેને તમને જો કાંઈ તકલીફ હોય ને તો ચાલુ ટ્રેનમાં તમે રેલવે મંત્રાલયને કમ્પ્લેન લખો ને એટલે તરત ચાલુ ટ્રેને જ એનો ઉકેલ આવી જાય અને તમારા ડેસ્ટિનેશન તમે પહોંચો ને પહેલાં તો પ્રશ્નનું સોલ્યુશન આવી જાય. તે આવડાએ ચાલુ ટ્રેને રેલવે મંત્રાલયને કમ્પ્લેન લખી, તમારી ટ્રેન બહુ સારી છે, સગવડતા બહુ સારી છે, ચોખ્ખાઈ બહુ સારી છે, ટોયલેટ તો બહુ સારા છે, પણ ટોયલેટમાં એ કેવું ડબલું જે હાંકળથી બાંધ્યું છે ને એ કે એ બહુ ટૂંકું છે. એટલે તે રેલવે મંત્રાલય વાળાએ 5 મિનિટ પછી જવાબ આપ્યો, એ કે ડબલું બાંધેલું છે ભાઈ, તમે તો છૂટા છો નહીં કે. પણ રેલવેની અંદર એક જણાનું ઇન્ટરવ્યુ લેવા વાળો એવો ને સાંભળજો જવાબ દેવા વાળો એવો કે તમને અમે સિલેક્ટ કરી લીધા હોય અને ઘટના એવી બને કે એક જ ટ્રેક ઉપર 2 ટ્રેન ભેગી થઈ જાય તો તમે શું કરો? એટલે ઓલો કે તો સાહેબ હું છે ને રેડ સિગ્નલ બતાવીને એક ટ્રેનને થોભાવી દઉં. એ કે પણ માની લો સિગ્નલ બંધ છે તો તમે શું કરો? એ કે તો સાહેબ હું લાલ કલરની ઝંડીથી એક ટ્રેનને અટકાવી દઉં, પણ ભટકાવા ન દઉં. એ કે પણ માની લો કે લાલ કલરની ઝંડી નથી તો તમે શું કરો? એ કે તો સાહેબ પ્લેટફોર્મ ઉપર ઘણા બધા માણસો હોય ને, કોઈ લાલ કલરનું કપડું હોય, દુપટ્ટો હોય, એનાથી હું એક ટ્રેનને રોકી દઉં. પણ માની લો કે ત્યાં જેટલા માણસો ઊભા છે એમાંથી કોઈ લાલ કલરનું કપડું જ નથી પહેર્યું તો તમે શું કરો? એ કે તો સાહેબ હું મારા મામાના દીકરા સુરેશને બોલાવું. કે લે, તો ઓલા ઇન્ટરવ્યુ લેવા વાળા વિચારમાં પડી ગયા. એ કે આમાં તમારો મામાનો દીકરો સુરેશ શું કરે? એ કે મારા મામાના દીકરા સુરેશે જોયું નથી 2 ટ્રેન ભટકાય કેવી રીતે. તારે ભટકાડવી જ છે તો પછી મારે શું કરવું એમ, એનો તો કોઈ રસ્તો જ નથી સાહેબ.